જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે 11મા ધોરણની અંદર આર્ટ્સ અને કોમર્સની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 ગ્રેડ 1 ધ જર્ની ઓફ લાઈફ ફ્રોમ ધ અર્થ ટુ હેવન સીન 1 આપણે ગઈ વખતે પૂરો કર્યો હતો. એની અંદર અરુણિમાની જે આખી વાત એને જે એક્સિડન્ટ થયો, લૂંટારાઓએ ચેન ખેંચવાની પ્રયત્ન કર્યો, બરાબર, અને એ ટ્રેનમાંથી ફંગોળાઈ ગઈ. હવે જે આગળની જે ઘટના છે એનો પગ જે છે એ કપાઈ જાય છે એક્સિડન્ટની અંદર, ટ્રેન અકસ્માતમાં. અને પછી હવે આગળની જે રીડ 1 ની અંદર સીન 2 ની અંદર હવે જે દ્રશ્ય જે છે એ જે અરુણિમાએ જે વાત કરી છે એ વાત હવે આની અંદર આવશે. તો છેલ્લા એ રેલવે ટ્રેક ઉપર બેભાન થઈ જાય છે અને સીન 2 આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી, એટલે ઓન ધ ઇન્ટરવેન્શન્સ ઓફ ધ પીએમ, એટલે પ્રાઇમ મિનિસ્ટરની ભલામણથી એમ્સની અંદર દાખલ કરવામાં મને આવી. હવે આ એક દિલ્હીની અંદર એમ્સ મોટા મોટી હોસ્પિટલ છે, એની અંદર એને દાખલ કરે છે. ધ યુનિયન ગવર્મેન્ટ એટલે સરકાર સંઘ એટલે કે ધ યુનિયન ગવર્મેન્ટ વિલ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, એટલે મારી સારવાર માટે સરકાર સંઘે મારો સમગ્ર ખર્ચ એમના શિરે લઈ લીધો. એટલે કે સારવાર જે છે માય ટ્રીટમેન્ટ કીધું એટલે સારવારનો બધો જ ખર્ચ જે છે સરકાર સંઘે ઉપાડી લીધો. સો તાત્કાલિક જલ્દી એમ્સ બિગિન યુઝિંગ ડેલી મેડિકલ બુલેટિન ઓફ માય સ્ટેટસ, એટલે એમ્સ દ્વારા અહીંયા દરરોજના મારા જે મેડિકલ બુલેટિન એટલે જે સારવાર ચાલતી હતી એ એના સમાચાર એ લોકોએ પ્રસારિત કર્યા. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. એટલે અહીંયા આગળ જે કહેવાય કે લોકો, રિક્ષા ડ્રાઈવરો, ફેરિયાઓ કેન્ડલ માર્ચ કાઢી અને મારા માટે અહીંયા આગળ જલ્દી સારવાર હું સાજી થઈ જાઉં એના માટે લોકોએ પ્રાર્થના કરી. એટલે જે એમ્સની અંદર હોસ્પિટલમાં દાખલ કરે એટલે એમ્સ દ્વારા જ અહીંયા આગળ એના જે દરરોજના રિપોર્ટ એ આપતા. એટલે કેન્ડલ માર્ચ એટલે મીણબત્તી કૂચ જે કહેવાય એ પણ એમણે શરૂઆત કરી અને જેમ બને એમ જલ્દી મારી સારવાર અને હું સ્વચ્છ બનું એવી લોકો પ્રાર્થના કરતા. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લાસ્ટ ટેકનોલોજી with the help of the best and the latest technology, gradually I started responding to the treatment. એટલે સારામાં સારી આધુનિક તકનીકથી મારી સારવાર કરવામાં આવી અને હકારાત્મક એની પ્રતિક્રિયા પણ મને મળવા લાગી. વન મોર્નિંગ, હવે અહીંયા આગળ એનો થોડો જીવનમાં વળાંક આવશે, બરાબર, કે એને અહીંયા આગળ જે અરુણિમાને જે એક્સિડન્ટ થયો તો દવાખાનામાં દાખલ કરી, એનો પગની સારવાર ચાલુ થઈ ગઈ. હવે અહીં એક જે કહેવાય વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, બહુ સરળ ભાષાની અંદર આ યુનિટ છે. અને મેં તમને જ્યારે લેસન શરૂ થયો ત્યારે પણ મેં તમને કીધેલું કે ભાઈ આ તમે જે યુટ્યુબ પર જઈને આ યુટ્યુબની ચેનલ પર જઈને તમે અને સર્ચ મારશો અરુણિમા સિંહા લખશો તો એના ઇન્ટરવ્યૂ છે. અને આ જે પાઠ છે ને એ પાઠનો ઉલ્લેખ નથી પણ પાઠની અંદર જે લખ્યું છે ને એનું વર્ણનાત્મક એક સ્પીચ પણ એમાં છે, બરાબર. તો અહીંયા આગળ વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ સાહેબ સડનલી આસ્ક્ડ મી, જો આસ્કનો અહીંયા આસ્ક કર્યો, અહીં મોટે ભાગે સાદા ભૂતકાળનો ઉપયોગ થયેલો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો, બરાબર. એટલે પહેલી વાત તો એ
કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એક આપણને કંઈ ઓળખતા આવડે. કારણ કે પાઠ ચાલુ થયો ને ત્યારે મેં તમને પહેલાં કીધું કે ભૂતકાળમાં બનેલી ક્રિયા જે છે એટલે અહીંયા આગળ મોટે ભાગે જો આસ્કનું અહીં આસ્કડ કર્યું એટલે અહીંયા આગળ એક સવાલ એટલે એના જે બહેન જે છે લક્ષ્મી પતિ એટલે કે બ્રધર ઇન લો એટલે બંનેની સાહેબ જે છે એમના વન મોર્નિંગ માય બ્રધર ઇન લો માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ સાહેબ સડનલી આસ્ક્ડ મી. અચાનક એમને મને પૂછ્યું એવરેસ્ટ ચઢોગી એટલે કેવો પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી કોઈ હેન્ડીકેપ જો હોય અપંગ હોય એ કોઈ અત્યાર સુધી હવે એ વાત આવશે અગાઉ તમને એ વાત આવશે કે અત્યાર સુધી કોઈ અપંગ વ્યક્તિ છે વિકલાંગ વ્યક્તિ હોય એ અત્યાર સુધી કોઈ એવરેસ્ટ પર ચડ્યું નથી. એટલે પ્રશ્ન કરે છે અહીંયા કે એવરેસ્ટ ચઢોગી ચઢોગી એમ કહે છે અહીંયા તો he had just read an interesting piece of information in the newspaper. એટલે તેમને હમણાં જ કહેવાય ને કે હમણાં જ એમને રસપ્રદ માહિતી જે ન્યૂઝપેપરમાં વાંચી. નો ફિમેલ ઇમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ એટલે જેના હાથ પગ ન હોય એટલે આપણે એમ કહેવાય ને કે એટલે અપંગ બરાબર જેના હાથ પગ ન હોય એવું કોઈ અત્યાર સુધી કે એવરેસ્ટ પર ચડ્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ. એટલે જો કેવો જે સંવાદ ચાલે છે એ બહુ સરસ છે અહીંયા બે વચ્ચે બરાબર કે મારો તો પગ કપાઈ ગયો છે તમે એવરેસ્ટની વાત કરો છો કે છે એવરેસ્ટ પર તમે ચડશો કે છે એમ કહે છે. તો આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મારી જાતને માટે હું જે વાત કરવાની મેં શરૂ કરી. ઇફ યુ કુડ ટેક શોર્ટ એવરેસ્ટ એન્ડ સક્સેસ. જો તમે અહીંયા આગળ એવરેસ્ટ પર જાઓ તો તમે સફળ થાઓ. આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ ઇમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને હું પહેલી જ અહીંયા આગળ સ્ત્રી બનવું કે છે અને જે રેકોર્ડ જે છે એ હું તોડું કે છે. આગળ I thought about it for some time and then I conveyed to Sahib my wings to take up the challenge. એટલે હવે અહીંયા જે મારા બનેવી સાહેબ છે એની ઈચ્છા પૂર્ણ કરવા માટે એક મેં પડકાર મૂક્યો, ચેલેન્જ કરી. એટલે હવે એ નિર્ણય પર જશે કે એવરેસ્ટ પર ચડવું કે ન ચડવું, જવું કે ના જવું, એને પોતાનો નિર્ણય હવે અહીંયા મૂકશે અને એની ટ્રેનિંગ લેશે. એ પોતે એની અહીંયા આગળ ટ્રેનિંગ લેશે. એટલે સેમ ટુની અંદર આટલે સુધીની વાતો અહીંયા આવે. સેમ ટુ દ્રશ્ય એની અંદર એની પોતાની કહેલી વિગત એની વાત અહીંયા આગળ મૂકેલી છે. એના પોતાના શબ્દોમાં અહીં C2, 3 અને 4 ની અંદર. તો I would become the first female impunity to hold that the record I got about from the sometime then I conveyed to save my willingness to take up the challenge. ठीक है हम करेंगे. जो हिंदी शब्द कारण के आज से हिंदी शब्द नो અહીંયા ठीक है हम करेंगे बराबर છે કે છે હું કરીશ કે છે. I said ને કહ્યું I know had something to look forward to mission a goal and reason to dream. એટલે અહીંયા આગળ જે એનું લક્ષ્ય જે છે એનું કારણ છે અને સપના અહીં સાકાર કરવા માટે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ ઇઝી. પણ આ એક સહેલું નથી. એક તો અપંગ પગ કપાઈ ગયો છે બરાબર અને એ પગ જે છે એની સારવાર ચાલે છે બરાબર. કુદરતી જે ઈશ્વરે આપેલો પગ છે એ તો કપાઈ ગયો છે. હવે કૃત્રિમ પગ એના પર એના જે કપાઈ ગયો છે ત્યાં કૃત્રિમ પગ એનો ફિટ કરવામાં આવશે, બેસાડવામાં આવશે. પછી એ સંઘર્ષ કરે છે પગ સાથે, એની જોડે એની સાથે જે કહેવાય ને જોડાઈ જાય છે. જે કૃત્રિમ પગ છે એને એ પોતે ચાહવા લાગે છે એ એના ઓરિજિનલ પગ એવું માને છે કે મારો ઓરિજિનલ પગ છે, અસલ મારો પગ આ છે. તો અહીંયા આગળ ઠીક
had हम करेंगे, I said now, had something to look forward to, a mission, a goal and vision to them. It was not going to be easy, but throughout my life nothing had come easy. મારી આખી જિંદગી દરમિયાન આમાં કોઈ કંઈ સરળ નથી કે છે આ કંઈ કરવું સહેલું નથી, મારાથી થશે કે નહીં થાય એવું નહીં, પણ એને મનની અંદર એક ગાંઠ પર બેસાડી દીધી કે મારે આ કરવું છે. એના બનેવી સાહેબનો વિચાર એને બનેવી સાહેબે એના જે લક્ષ્મીના હસબન્ડને જે છે એમને એક ખાલી પેપરમાં ન્યૂઝપેપરમાં વાંચી એક રજૂઆત કરી કે એવરેસ્ટ પર ચડોગી એટલે એના મનમાં જે છે એના મનમાં આ વસ્તુ બેસી જાય છે કે આ કરવા જેવું છે. કોઈ અપંગ જે સ્ત્રી છે એ કોઈ અપંગ સ્ત્રી અહીંયા આગળ આ એવરેસ્ટ પર ચડી નથી, હું ચડી શકે છે, આ ઠીક है हम करेंगे એમ કહે છે. Then sorry, I felt like I was born again. અને મારું જીવન ફરીથી પુનઃજન્મ થયો હોય એવું મને લાગે છે. એક વિચાર, માણસ હતાશમાં થઈ જાય. જો હતાશ થઈ જઈએ તો આવી ઘટના બને, અકસ્માત જેવી પગ કપાઈ જાય ને હતાશ થઈ જઈએ તો કાંઈ થાય નહીં. એક આપણા માટે પ્રેરણારૂપ છે, આ પાઠ આપણા માટે પણ પ્રેરણારૂપ છે. તો then I started waiting for my artificial limbs to arrive. એટલે ત્યાર પછી અહીંયા આગળ રાહ જોતા મારો કૃત્રિમ પગ આવી ગયો. When it finally arrived, અને જ્યારે અંતે આવ્યો ત્યારે I was ever enjoyed. મને ખૂબ જ આનંદ થયો જ્યારે એમ્સની અંદર જ્યારે એને આ દવાખાનાની અંદર હોસ્પિટલની અંદર જ્યારે આ પગ એને ફરીથી કૃત્રિમ પગ ફિટ કરવાનો હતો ને એની રાહ જોતી અને એ આવી ગયો અંતે. એટલે શું કહે છે, then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was over enjoyed. Then artificial legs felt almost like my real leg. એટલે મારો જે અસલ પગ જે હતો એના જેવો જ હતો. આ કૃત્રિમ પગ જે છે કુદરતી પગ જેવો જ હતો કહે છે. લાઇટ શબ્દ વાપરે છે. લાઇટ એટલે ના જેવું, લાઇટ એટલે ગમવું પણ થાય. તો અહીંયા આગળ I could hardly feel the difference. મેં અહીંયા આગળ ભાગ્ય એટલે ભાગ્ય જ મેં આવી ભેટ જોઈ. I had started falling in love with the strangers. હવે આ જે અજાણો પગ માટે સ્ટ્રેન્જર શબ્દ વાપર્યો છે એ પગ માટે વાપર્યો છે. I had started falling in love with the stranger. આ કૃત્રિમ પગ સાથે જ મારે અહીંયા આગળ મારે પ્રેમ થઈ ગયો. Whom I was waited for life. I had set my eyes on the mountain. એટલે મારી આંખોને મેં અહીંયા આગળ મેં એકત્રિત કરી, કારણ કે મારે ત્યાં આગળ જે કહેવાય ને કે એવરેસ્ટ શિખર પર મારે ચડવાનું છે એવું એક લક્ષ્ય છે. તો and I needed to prepare myself with the help of the stranger. એટલે અહીંયા આગળ એમ કહે છે અજાણ્યા પગ, સ્ટ્રેન્જર શબ્દ પગ માટે વાપર્યો છે. એટલે અજાણ્યા પગ સાથે મારી જાતને મારે તૈયાર કરવાની હતી. મારી જાતને કહે છે કે મારે અજાણ્યા જે આ પગ જે છે એની સાથે મારી જાતને તૈયાર કરવાની હોય. કેટલું બધું એ થાય, દર્દ અનુભવે, દુખાવો થાય, પગ પ્રેક્ટિસ કરવી પડે, એમને કે એવરેસ્ટ પર ન ચડાય. તો અહીંયા આગળ સીન 2, હવે આપણે સીન 1 અને સીન 2 અહીં પૂરો કર્યો. હવે સીન 3 ની શરૂઆત કરીએ છીએ. તો સીન 3 ની અંદર on the 28th February 2012, almost a year after, એટલે એક વર્ષ પછી I was pushed out of the train. એટલે જે અકસ્માત જે થયો સીન 3 ની અંદર શું વર્ણન કરે છે, તો એ વર્ણન કરે છે કે 28 ફેબ્રુઆરી 2012 ની અંદર જે મને અહીંયા આગળ એક્સિડન્ટ થયો ટ્રેનમાંથી હું ભંગોળાઈ ગઈ હતી. I set out for the training institute
set up the Bachendri Pal near the Uttarkasi. એટલે અહીંયા આગળ જે કહેવાય કે હું તરત જ અહીંયા આગળ બચેન્દ્રી પાલ જે ઉત્તર કાશીની અંદર નજીક ત્યાં એક સંસ્થા છે એ સંસ્થામાં હું ગયો. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkasi. એટલે એમનો જે કોલ આવ્યો તે પહેલા જ હું ઉત્તરકાશી પહોંચી ગઈ. She was surprised at how quickly એમને પણ અહીંયા એક આશ્ચર્ય થયું કે આટલું ઝડપી એમ, એટલે ઉત્સાહ જોઈએ. એક તો પગ નથી, કૃત્રિમ પગ છે, તેમ છતાં અહીંયા એના ઉત્સાહ કેટલો, તરત પહોંચી ગઈ. કારણ કે હિંમત એની હજુ હારી નથી એમ કહેવાય. તો અહીંયા આગળ she was surprised at how quickly I had reached. After this my confidence and skyrocketed. Bachendri Pal always pumped fresh confidence in me. એટલે સ્કાય રોકેટની જેમ બરાબર જે મનના તરંગો જે છે એ તરંગોને એ પોતે જે છે એ સમજી ગયા હતા કે આનામાં કેટલું પડ્યું છે. એટલે વારંવાર એનામાં એ હવા પૂરતા કે તું કરીશ, તારાથી થશે, કેમ નહીં થાય એમ. તો આ જે છે અહીંયા આગળ અરુણિમા યુ આર ફર બેટર ધેન અધર્સ. તમે બીજા કરતાં ઘણું સારું કરો એમ છો કે છે. કારણ કે કોઈ પણ ગુરુ હોય ને, ગુરુ એ શિષ્યને ઓળખી જાય. એનામાં એક એવી સાયકોલોજી હોય. 40 શિક્ષકો 40 વર્ગની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય ને, તો એક વિદ્યાર્થી ઓળખ હોય તો શિક્ષક ઓળખી જાય એટલે એનામાં કેટલું છે. આ એવું છે કે એના ગુરુ છે, બચેન્દ્રી પાલ એ ગુરુ બનશે એના, એટલે એ ઓળખી જાય છે અહીંયા આગળ. એટલે તું તો બધા કરતાં ઘણું સારું કરે એમ છે. એટલે જે કહેવાય ને એનામાં કોન્ફિડન્સ, ફૂલ આત્મવિશ્વાસ લાવવાની કોશિશ કરે છે. તો અહીંયા આગળ Arunima, you are far better than others. This problem seems to be suffering from a handicap, not you. એટલે આ જે તમે હેન્ડીકેપ છો, એનાથી પીડાઓ છો એવું માનવું નહીં. તમે અપંગ છો, એનાથી તમે રીપાવ છો, એ તમારે એનાથી તમારે માનવાનું, નોટ યુ. એટલે તમારે માનવાનું નથી એવું. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તમારા પર ગર્વ છે, મને તમારા પર કે છે ગર્વ છે. But before Everest expeditions, you will have to prove yourself. એટલે આ ઉદ્દેશ છે ને, તમારી જાતને પુરવાર કરવો પડશે. તો કેવી રીતના? તમારે કામ કરીને બતાવવું પડશે એમ કહે છે અહીંયા. પોતાની જાતને અહીંયા પુરવાર કરવો પડશે. If you climb 2,798 feet high Transmar Kangdi mountain in the Ladakh, you will be on your way to Everest. એટલે તમારે અહીંયા આગળ 21,798 ફૂટ ચામસર કાંગડી માઉન્ટેન લડાખ ઉપર તમારે ચડવાનું છે અને you will be on your way to Everest. એ જ તમારો એવરેસ્ટનો રસ્તો છે, હશે તમારો એવરેસ્ટનો રસ્તો હશે. I successfully completed that expeditions by time we reached the base camp. અને સફળતાપૂર્વક સંપૂર્ણ રીતે મારી ચોક્કસ ધ્યેય સાથે મેં પૂર્ણ કર્યું. By the time we reached the base camp situated at the 18,000 feet. એટલે અહીંયા આગળ કેમ્પ પરથી જોતા હું પહોંચી ત્યારે 18 ફૂટની અહીંયા આગળ સ્થાયી છે. 16 of the 19 members in team and retired. Bachendri Pal greeting me and vast camp. એટલે કહેવાય ને કે 18,000 ફૂટ અને અહીંયા આગળ 16 of the 19 members of the team and retired. એટલે અહીંયા આગળ તો કેટલા બધા 16 of 19 એટલે અહીંયા આગળ
60 માંથી અહીંયા આગળ 19 એટલે 19 જેટલા તો અહીંયા આગળ મેમ્બરો છે રિટાયર્ડ થઈ ગયા છે. વિજેન્દ્રી પાલ ગ્રીટેડ મી ધ પાસ્ટ કેમ મેરી શેરલી, એટલે એને અહીંયા આગળ કહેવાય ને કે જે એને શુભેચ્છા આપી અને તો મેરી શેરણી કરી તું એવરેસ્ટ પર ચડી ગઈ એમ એવું આશ્વાસન એનામાં બહુ જ જે કહેવાય ને કે એનામાં આત્મવિશ્વાસ પૂરેપૂરો ભરે છે. She said at look me in her warm arms. In the evening, Gajendra Pal announced that I was finally ready for Everest. અને હું જ્યારે ગજેન્દ્ર પાલે એક જાહેરાત કરી કે I was finally ready for Everest, હું અહીંયા એવરેસ્ટ પર ચડવા માટે હું તૈયાર છું. She also assured me that the would talk to the official and Tata Steel for the sponsoring my Everest dream. એટલે અહીંયા આગળ તેને અહીંયા આગળ જે કહેવાય કે ઓફિશિયલ રીતે એને વાત થઈ, ટાટા સ્ટીલે એને પોતાની અહીંયા આગળ એવરેસ્ટ ડ્રીમ પર સપનું સાકાર કરવા માટે એને અહીંયા આગળ સ્પોન્સર કર્યું. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સીન 1 સીન 2 અહીં પૂરું કર્યું. હવે અહીંયા આગળ એક જ સાહેબ સીન 3 પણ પૂરું કર્યું. હવે એક છેલ્લો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો સીન 4 હું નેક્સ્ટ હવે જ્યારે લેક્ચર આવશે તો કારણ કે પાઠ લેન્ધી છે, હવે સીન 4 ઓનલી ફોર બાકી, તો આ પાઠને સમજવાની કોશિશ કરજો. બરાબર છે? અહીંયા આગળ આપણે રીડ ગોઈંગ શરૂ કર્યું છે. હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ચોથી સીન પૂરું કરશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.